નંબર 3 શું કહે છે? ક્રિયામાં સતત કાર્ય ચાલુ છે. એ ક્રિયા સતત ચાલુ છે, અથવા તો એમાં વધારો થઈ રહ્યો છે, અથવા તો એમાં ઘટાડો થઈ રહ્યો ચાલુ છે. બરાબર, ખાલી જગ્યા વાંચો ને એટલે ખ્યાલ આવશે તમને. સૌથી પહેલી ખાલી જગ્યા છે રામ. રામ પછી બ્લેન્ક આપ્યું છે, બેટર એન્ડ બેટર ઇન ધીસ એજ્યુકેશનલ યર. કે રામ આ ભણતરના વર્ષમાં, આ સ્ટડીના વર્ષમાં બેટર અને બેટર થઈ રહ્યું છે, એનું પ્રદર્શન સુધરી રહ્યું છે. ક્રિયા કેવી છે? ચાલુ છે. બરાબર સમજો. આ ખાસ ધ્યાન આપજો. બેટર એન્ડ બેટર, વીકર એન્ડ વીકર, આવા બધા શબ્દો હશે. બરાબર છે? ઓકે, તો આ ક્રિયા ચાલુ દર્શાવે છે, એટલે ફટાફટ આપણા માઇન્ડને ડાયવર્ટ કરી નાખવાનું. પછી ચાલુ ક્રિયા પર એને સ્ટેબલ કરી નાખવાનું. એમ ઇઝ આર આઈએનજી લગાવવાનું છે એટલું તમને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, તો રામ સાથે શું લાગશે? તો ઇઝ લાગશે. અને આઈએનજી આપણે લગાવવાનું છે તો ગેટ, GETTING. કેમ GETET ડબલ કર્યો? કારણ કે ગેટના જે છેલ્લા 3 અક્ષર છે, જોઈ લો તમે, છેલ્લા 3 અક્ષર છે શું દર્શાવે છે? વ્યંજન, સ્વર, વ્યંજન. જ્યારે આ ત્રિપુટી આવે ત્યારે તમારો જે છેલ્લો અક્ષર છે તેને આપણે શું કરવાનો છે? તો ડબલ કરવાનો છે. બધું આપણે ખ્યાલ આવી જાય પછી કિનારે આવે ડૂબી જઈએ એવું ના કરાય. ઓકે, ચાલો બીજી ખાલી જગ્યા જોઈએ. સી લેવલ ઓફ અર્થ. બરાબર, બ્લેન્ક પછી ડે બાય ડે. જો ડે બાય, દિવસ અને દિવસે, દિવસ અને દિવસે અહીં આવશે રાઈસ, એટલે કે વધી રહ્યું છે. રાઈસ ખાવાના રાઈસ ને, રાઈસ વધી રહ્યું છે. બરાબર છે? ઓકે, ડે બાય ડે, દિવસ અને દિવસે વધી રહ્યો છે. તો અહીં કેવા શબ્દો તમને આપ્યા છે? તો ડે બાય ડે. અહીં કેવા શબ્દો આપેલા છે? બેટર એન્ડ બેટર. ઓકે, ખ્યાલ આવતો છે બધાને? ચાલો, તો સી લેવલ ઓફ અર્થ ની વાત કરીએ છીએ એટલે ઇઝ લાગશે, ઇટમાં આવે એટલે ઇઝ રાઇઝિંગ. ઓકે, ચાલો ત્રીજું, ધ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા. સૌથી ખતરનાક હમણાં સમય ચાલે છે વસ્તી વધારાનો. પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા એ પણ શું છે? તો એનું પણ ગ્રોઈંગ કેવું છે? ચાલુ જ છે. એ સતત ચાલી રહી ક્રિયા છે. બરાબર છે? એટલે આપણે ખાસ ધ્યાન આપવાનું. આમાં પણ શું લાગશે? તો એમઇઝ વત્તા આઈએનજી. બરાબર, અહીંયા પોપ્યુલેશન ની વાત કરી છે એટલે તરત તમારે લખી દેવાનું કે ઇઝ ઇન્ક્રીઝિંગ. બરાબર, આ આપણો જવાબ. ખ્યાલ આવતો છે બધાને? તો પહેલો રૂલ જોયો આપણે કારણદર્શક શબ્દનો. બીજો રૂલ જોયો આપણે બોલતી કે સાંભળતી વખતે ક્રિયા કેવી છે? ચાલુ છે, એ આપણને ખ્યાલ આવે. ત્રીજો નિયમ ખાસ ધ્યાન આપવાનો. હવે થોડું આપણે ટફ બનાવતા છીએ. ત્રીજો નિયમ શું છે? તો ક્રિયા સતત કાર્ય ચાલુ છે એવું દર્શાવે છે. બેટર એન્ડ બેટર, ડે બાય ડે. બરાબર છે? પછી આવી ક્રિયા કે જે ક્રિયા ચાલુ છે એવું આપણને ખ્યાલ આવી જાય છે. ઓકે, ચાલો ચોથો નિયમ જોઈએ. રૂલ નંબર 4, એક વાક્ય આજ્ઞાર્થ હોય અને બીજું વાક્ય, વેરી મોસ્ટ એમપી. આપણે જો એમ સમજતા હોય કે ચાલુ વર્તમાન કાળ એટલે એમઇઝ આર આઈએનજી મૂકો એટલે કામ પતી જાય, તો અહીં આપણે ખૂબ જ ખોટું સમજીએ છીએ. જે ત્રીજા નંબરના રૂલે આપણને બતાવ્યું. બરાબર છે? હવે ચોથા નંબરના રૂલ પણ આપણને બતાવશે કે દર વખતે એમઇઝ આર આઈએનજી ને ક્રેક કરવું એટલું સહેલું નથી. આવા નિયમો આપણી પાસે હોય તો ઈઝી છે, આપણી પાસે તો ઈઝી છે. તો જોઈએ